હમણાં હું જોતો તો મેં ગોપાલભાઈ કીધું કે ઠંડી પડતી હશે જેકેટ મંગાવવું પડશે. કોટી હતી ને ઉપર જેકેટ પહેર્યું, છતાંય તમે આ કડકડતી ઠંડીમાં બેઠા છો. મિત્રો, આજથી 100 વર્ષ પહેલા યાદ કરો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, એવા કેટલાય નેતાઓ 1926માં ભારતને આઝાદ કરવાનું પ્લાન કરતા હતા, સંઘર્ષ કરતા હતા ને આંદોલનોનું લાઠીઓ ખાતા હતા ને આંદોલન કરતા હતા. આ જ સ્થિતિ અત્યારે આવીને ઊભી છે. 100 વર્ષ પછી દેશી અંગ્રેજોએ કબજો કર્યો છે અને એ હદે કબજો કર્યો છે મિત્રો કે આજે દુઃખ સાથે કહેવું પડે. હમણાં ભાઈ શ્રી હેમંતભાઈએ પોતાના પ્રવચનમાં કીધું, હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો થોડા સમય પહેલા. હમણાં અમારે ખંભાળિયામાં મીટિંગ હતી, કાર્યકર્તાઓ આવ્યા, મને કે સાહેબ જામનગર ઉપર નજર એકની બગડી છે,